નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે જાગૃત નાગરિક દિવસની ઉજવણી કરવામાં આવી। જે પ્રકારે અત્યારે ડિજિટલ યુગમાં સતત જે ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે ને તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખાસ કરીને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આજરોજ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે જે પ્રકારે તેઓની લોકો સાથે જે ફ્રોડ થઈ રહ્યા છે તે ફ્રોડ સામે પોતાની કેવી રીતના સુરક્ષા રાખવી અને જ્યારે પણ ફ્રોડની કોઈ ઘટના બને તો પોલીસને તુરંત જાણ કરવું, તે સમગ્ર બાબતે આજે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાલી જાગૃતિ દિવસ અંતર્ગત સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ તબક્કે આવેલા પોલીસ અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હાલ ડિજિટલ યુગ જેટલો સરળ બની રહ્યો છે તેવામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ એટલા ઝડપથી સામે આવી રહી છે ત્યારે તેની સાથે છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે। કેટલાક લોકો આવી સાયબર ફ્રોડના ભોગ બનતા હોય છે। ગઠિયાઓ દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ કરતા હોય છે, જે અંગેની સમજ સાયબર ક્રાઇમ દ્વારા લોક જાગૃતિ માટે પાદરા પોલીસ સ્ટેશન ખાતે નાગરિકો અને વાલીઓને આપવામાં આવી હતી। યોજાયેલા કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ વડોદરા ગ્રામ્ય પોલીસમાં સાયબર એક્સપર્ટ વિરાજ મારુ સહિત મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ PM ગામિત તથા પાદરા પોલીસ મથકના PSI મોગ તેમજ સાયબર ક્રાઇમના અધિકારીઓએ સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમ સામે કેવી રીતે પોતાનું રક્ષણ મેળવવું અને છેતરપિંડી કરતી ટીમો સામે કયા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતે યોગ્ય માર્ગદર્શન પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની ટીમ સહિત પાદરાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તેની સામે સતત હવે સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે। તેવી ઘટનાઓ સામે કઈ રીતના સાવચેતી રાખવી તે સમગ્ર બાબતે પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।